Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આગળના લેક્ચરની અંદર આપણે કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ વિશેની ચર્ચા કરેલી હતી. ત્યારબાદ કોણીય વેગનો આવૃત્તિ સાથે અને આવર્તકાળ સાથેના સંબંધની પણ સૂત્રની આપણે વાત કરેલી હતી. હવે વર્તુળાકાર ગતિનો આજે બીજો લેક્ચર કે જેની અંદર આપણે પ્રવેગની ચર્ચા કરવાના છીએ. તો આજનો લેક્ચર એ વર્તુળાકાર ગતિ માટેનો બીજો લેક્ચર રહેશે, જેની અંદર પ્રવેગના અલગ અલગ પ્રકારોની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વર્તુળાકાર ગતિનો બીજો લેક્ચર, જેની અંદર આપણે પ્રવેગના પ્રકાર વિશેની ચર્ચા કરવાના છીએ. વર્તુળાકાર ગતિ માટે જો વાત કરીએ તો વર્તુળાકાર ગતિમાં પ્રવેગ કયા કયા પ્રકારના હોય, તો એની અંદર પહેલો આવશે કેન્દ્રગામી પ્રવેગ. ત્યારબાદ બીજો પ્રકાર આવશે સ્પર્શીય પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ. ત્યારબાદ ચોખ્ખો પ્રવેગ એટલે કે નેટ એક્સેલરેશન, અને પ્રવેગની અંદર ચોથો પ્રકાર આવશે એ છે કોણીય પ્રવેગ. આ ચાર પ્રકારો વિશે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો પ્રવેગની આગળ વાત વધારીએ એની પહેલા આપણે વર્તુળાકાર ગતિ માટે થોડો એવો રેખીય ગતિ અને વર્તુળાકાર ગતિના સંબંધની પહેલા ચર્ચા કરી લે. તો આપણે આગળના લેક્ચરની અંદર જે સૂત્ર મેળવેલા છે એ એક વખત જોઈ લઈએ. પહેલું સૂત્ર આપણે મેળવેલું હતું S r * θ. ત્યારબાદ બીજું સૂત્ર આપણે મેળવેલું હતું V r ω, અને ત્રીજું સૂત્ર હતું A r * α. આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી. જો વર્તુળાકાર ગતિની આપણે વાત કરીએ તો વર્તુળાકાર ગતિમાં પ્રવેગ કેવી રીતે આવે તો એના વિશેની થોડી ચર્ચા કરીએ. કોઈ પણ પદાર્થ જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો એની ગતિ પ્રવેગી હોય. એ કેવી રીતે હોય? વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે આપણે બે વસ્તુ વિચારી શકીએ. એક, વેગ બદલાય છે, મતલબ એનું મૂલ્ય બદલાય છે. જો વેગનું મૂલ્ય બદલાય તો એ ગતિ કેવી હશે? પ્રવેગી ગતિ થાય. પરંતુ જો આપણે એવું કહીએ કે એક પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે, વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી અથવા અચળ વેગના મૂલ્યથી ગતિ કરે છે, તો આ સ્થિતિમાં એ ગતિ પ્રવેગી થાય કે નહીં? તો એના માટે અહીંયા હજી એક વાત આપણે ઉમેરવી પડશે કે જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય તો આ ગતિ દરમિયાન પદાર્થનો વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ તેની દિશા સતત બદલાય છે, અને દિશા બદલાવાથી તેની ગતિ એ કેવી ગતિ થશે? પ્રવેગી ગતિ થશે. આનો મતલબ એવો થાય કે જો કોઈ પણ પદાર્થ નિયમિત વર્તુળાકાર માર્ગે અથવા વર્તુળાકાર માર્ગે જો ગતિ કરતો હોય તો આ ગતિ
હંમેશા પ્રવેગી ગતિ હશે. પછી એનું વેગનું મૂલ્ય અચળ હોય કે બદલાતું હોય, પરંતુ ત્યાં એક વાત છે, જે દિશા સતત બદલાય છે અને આ દિશા સતત બદલાવાને કારણે તેની ગતિ એ હંમેશા પ્રવેગી ગતિ થશે. તો આવી વર્તુળાકાર ગતિમાં હવે આપણે આ અલગ અલગ પ્રકારના પ્રવેગની વાત કરવાના છીએ. હવે પ્રવેગના પહેલો પ્રકાર એટલે કે કેન્દ્રગામી પ્રવેગની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જોઈએ વર્તુળાકાર ગતિ માટેના પ્રવેગની અંદર પહેલો પ્રકાર જે આવશે કેન્દ્રગામી પ્રવેગ AC. પ્રવેગનું નામ છે કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી મતલબ કેન્દ્ર તરફની દિશામાં. જો આપણે વર્તુળાકાર ગતિની વાત કરીએ જો કોઈ પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ મતલબ વર્તુળાકાર માર્ગે જો એ ગતિ કરતો હોય, માની લે કે ગતિ દરમિયાન એની અચળ ઝડપ v છે અને આ દિશામાં એ ગતિ કરે છે, તો એ જે કોઈ બિંદુએ હશે તે બિંદુએ તેનો વેગ સદિશ તેને દોરેલા સ્પર્શકની દિશામાં આવશે. કોઈ પણ બિંદુએ જો આપણે એના વેગની વાત કરીએ તો એ તેને દોરેલા સ્પર્શકની દિશામાં આવશે. પરંતુ જો અહીંયા આપણે પ્રવેગની વાત કરીએ તો એનો જે પ્રવેગ છે એ પ્રવેગ એ હંમેશા કેન્દ્ર તરફની દિશામાં મળે છે. પ્રવેગ કઈ દિશામાં મળે છે? કેન્દ્ર તરફની દિશામાં. અને એટલા માટે એ પ્રવેગને નામ આપવામાં આવેલું છે કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગ એની અંદર સૌથી પહેલો મુદ્દો આવશે એની દિશા કઈ તરફની હોય છે? હંમેશા કેન્દ્ર તરફની દિશામાં. કેન્દ્રગામી પ્રવેગની દિશા એ કેન્દ્ર તરફની દિશામાં હોય છે. પરંતુ અહીંયા એક વાત હજી એ પણ યાદ રાખવી કે જો એવો ક્વેશ્ચન આવે કે કેન્દ્રગામી પ્રવેગની દિશા અચળ હોય છે તો એનો જવાબ શું લખશો? શું કેન્દ્રગામી પ્રવેગની દિશા અચળ હોય છે? તો અહીંયા આપણે કીધું કે કેન્દ્રગામી પ્રવેગ કઈ દિશામાં હોય? કેન્દ્ર તરફની દિશામાં. મતલબ તેની દિશા સતત બદલાય છે. તેની દિશા અચળ રહેતી નથી, એક નિશ્ચિત દિશામાં રહેતું નથી, તેની દિશા સતત બદલાય છે. અને એનું આપણે સૂત્ર જોઈએ તો એનું સૂત્ર આવશે AC v²/r. AC v²/r. આ જે સૂત્ર છે કેન્દ્રગામી પ્રવેગનું એ આપણે વર્તુળાકાર ગતિના લેક્ચર નંબર 4 ની અંદર વર્તુળાકાર ગતિના ચોથા લેક્ચરની અંદર આપણે આ સાબિત કરવાના છીએ. અત્યારે માત્ર મારે પ્રવેગના પ્રકારની વાત કરવી છે આજના લેક્ચરમાં, તો એના માટે મેં અહીંયા ડાયરેક્ટ સૂત્ર લખી નાખેલું છે AC v²/r. હવે આપણે જે આગળ ભણી ગયા છીએ કે v r ઓમેગા. જો v r ઓમેગા હોય તો ફરીથી અહીંયા આપણે લખશું AC r² omega²/r. એક એક r કેન્સલ થઈ જશે તો AC નું મૂલ્ય મળશે AC r omega². તો આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળશે જેનું મૂલ્ય આવશે AC r omega², જે હંમેશા કેન્દ્ર તરફની દિશામાં હોય છે. હવે પ્રવેગના બીજા પ્રકાર વિશે ચર્ચા કરવાના છીએ. તો પ્રવેગનો બીજો પ્રકાર આવશે સ્પર્શીય પ્રવેગ.
બીજો પ્રકાર છે સ્પર્શીય પ્રવેગ. દર્શાવશું એ આર બને. આપણે જેમ આગળ વાત કરી કે જો આપણે કેન્દ્રગામી પ્રવેગની વાત કરીએ તો કેન્દ્રગામી પ્રવેગ છે એ વેગની દિશામાં ફેરફાર થવાને કારણે ઉત્પન્ન થાય છે. મતલબ જ્યારે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે સતત તેની વેગની દિશા બદલાય છે અને એ દિશામાં ફેરફાર થવાને કારણે કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્પર્શીય પ્રવેગ છે એ સ્પર્શીય પ્રવેગ એ પદાર્થના વેગના મૂલ્યમાં ફેરફાર થવાને કારણે ઉત્પન્ન થાય છે. મતલબ અહીંયા આપણને કેન્દ્રગામી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગનો તફાવત ખબર પડશે. કેન્દ્રગામી પ્રવેગ એ માત્ર ને માત્ર દિશામાં ફેરફાર થવાને કારણે ઉત્પન્ન થાય છે, જ્યારે સ્પર્શીય પ્રવેગની આપણે વાત કરીએ તો એ વેગના મૂલ્યમાં ફેરફાર થવાને કારણે ઉત્પન્ન થાય છે. મતલબ જો આપણે સ્પર્શીય પ્રવેગનું સૂત્રના સ્વરૂપમાં વાત કરવી હોય તો એના માટે આપણે લખશું at is equal to d માનાંકમાં v by dt. મતલબ અહીંયા ઝડપમાં જે કાંઈ પણ ફેરફાર થાય, વેગના મૂલ્યમાં જે કાંઈ પણ ફેરફાર થાય, એ મૂલ્યના ફેરફારના છેદમાં સમયગાળો એ આપણને સ્પર્શીય પ્રવેગ આપશે. હવે આના ઉપરથી ફરીથી સ્પર્શીય પ્રવેગ ક્યારે ધન અને ક્યારે ઋણ એ પણ વિચારી શકાય. તો વેગમાં ફેરફાર થવાની વાત છે તો વેગમાં ફેરફાર આપણે બે રીતે વિચારી શકીએ. વેગમાં ફેરફાર મતલબ મૂલ્યમાં ફેરફાર. તો ચલો અહીંયા હું આખું જ લખી નાખું છું. એક વેગનું મૂલ્ય વધે અને એક વેગનું મૂલ્ય ઘટે. જો વેગનું મૂલ્ય વધશે તો at ની દિશા પદાર્થના વેગની દિશામાં હોય અને જો વેગનું મૂલ્ય ઘટે તો at મતલબ ar સ્પર્શીય પ્રવેગ. જો વેગનું મૂલ્ય વધશે તો સ્પર્શીય પ્રવેગ એ વેગની દિશામાં હોય અને જો વેગનું મૂલ્ય ઘટે તો સ્પર્શીય પ્રવેગ એ વેગની વિરુદ્ધ દિશામાં હોય. આનો મતલબ કે જે સ્પર્શીય પ્રવેગ છે એ વેગના મૂલ્યના ફેરફાર પર આધારિત છે. અહીંયા આ બંને પ્રવેગની સાથે એક વાત હજી આપણે એ ઉમેરી લઈએ કે જો પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે અથવા એના માટે શબ્દ વપરાય છે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેનો સ્પર્શીય પ્રવેગ હંમેશા શૂન્ય જ થાય. મતલબ તો તેનો સ્પર્શીય પ્રવેગ શૂન્ય હોય. ત્યાર પછી
અહીંયા આ બંનેને જે આપણે એક સાથે વિચારેલા છે તો આની અંદર હજી એક વાત કરી દઈએ કે જો કોઈ પણ વર્તુળાકાર ગતિની વાત કરવામાં આવે તો દરેક વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ હશે જ, પરંતુ ઝડપ અચળ હશે તો સ્પર્શીય પ્રવેગ શૂન્ય હોઈ શકે. કોઈ પણ વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ હોય, મતલબ જો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો વર્તુળાકાર માર્ગે ગતિ દરમિયાન એની દિશા બદલે છે અને જો એની દિશા બદલાય તો એ પ્રવેગ કયો આવશે? કેન્દ્રગામી પ્રવેગ. અને જો એના મૂલ્યમાં ફેરફાર થાય તો મૂલ્યમાં થતો ફેરફાર એ સ્પર્શીય પ્રવેગ આપે છે અને આ સ્પર્શીય પ્રવેગ એ અચળ વેગ માટે શૂન્ય હશે. અચળ ઝડપ માટે શૂન્ય હોય. મતલબ જો વર્તુળાકાર ગતિ હોય તો વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ હંમેશા હશે, જ્યારે સ્પર્શીય પ્રવેગ જો અચળ ઝડપ હોય તો સ્પર્શીય પ્રવેગ શૂન્ય હોઈ શકે. હવે પ્રવેગનો ત્રીજો પ્રકાર કે જે આવશે એ નેટ, મતલબ ચોખ્ખો પ્રવેગ, જેની આપણે વાત કરીશું. ચોખ્ખો પ્રવેગ એ નેટ. તો જે ચોખ્ખો પ્રવેગ છે એ કેના દ્વારા લાગશે? તો એ નેટ માટે આપણે એવું કહી શકીએ કે આ જે પ્રવેગ છે એ વેગમાં ફેરફાર થવાને કારણે ઉત્પન્ન થાય છે. વેગમાં ફેરફાર થવાને કારણે, મતલબ અહીંયા તમે બંને સ્થિતિનો વિચાર કરી શકો. વેગમાં ફેરફાર, તો વેગમાં ફેરફાર બે રીતે વિચારી શકાય. એક એનો દિશામાં ફેરફાર અને બીજું તેના મૂલ્યમાં ફેરફાર. જો એને દિશામાં ફેરફાર કરવામાં આવે તો એ આવશે કેન્દ્રગામી પ્રવેગ, અને જો એના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો એ આવશે સ્પર્શીય પ્રવેગ. મતલબ આપણે જે એ નેટ મેળવવો છે એ નેટ આપણને કેવી રીતે મળશે? તો એ નેટ મેળવવા માટે આપણે બંને પ્રવેગના ચોખ્ખો પ્રવેગ મેળવવો પડશે. દાખલા તરીકે જો આપણે આકૃતિના સ્વરૂપમાં રજૂઆત કરીએ, માની લઈએ કે આ એક વર્તુળાકાર ગતિપથ છે, કેન્દ્ર લઈ લઈએ. ત્યારબાદ કોઈ બે ત્રણ બિંદુઓ માટે આપણે એનો વેગ સદિશ દર્શાવીએ. તો અહીંયા વેગના જે મૂલ્યમાં ફેરફાર થાય છે એ વેગના મૂલ્યમાં વેગની દિશામાં ફેરફારને કારણે કેન્દ્રગામી પ્રવેગ આવશે, જ્યારે વેગના મૂલ્યમાં ફેરફારને કારણે તેનો સ્પર્શીય પ્રવેગ આવશે. આનો મતલબ એવો થાય કે જો તમારે કોઈ પણ બિંદુએ તમારે એ નેટ વ્યાખ્યાયિત કરવો હોય તો પહેલો પ્રવેગ આવશે સ્પર્શીય પ્રવેગ અને બીજો પ્રવેગ આવશે કેન્દ્રગામી પ્રવેગ.
આ જે બંને પ્રવેગ છે એ બંને પ્રવેગને આપણે જો પરિણામ મેળવવું હોય તો પરિણામ મેળવવા માટે આપણે અહીંયા એવું વિચારી શકીએ કે આ બંનેનો એક પ્રવેગ એ આપણને એ નેટ એવો મળશે કે જેથી એ નેટ ના બે ઘટકો એક કેન્દ્રગામી પ્રવેગ અને એક સ્પર્શીય પ્રવેગ મળે. આનો મતલબ કે જો આપણે એ નેટ નું મૂલ્ય મેળવવું હોય તો એ નેટ ના મૂલ્ય માટે આપણને સૂત્ર મળશે a net is equal to under root of at square plus ac square. A net is equal to under root of at square plus ac square. આની સાથે સાથે આપણે તેનું મૂલ્ય જો વાત કરવી હોય તો એના ખૂણાની પણ વાત કરી શકીએ. તો tan alpha માટે આપણે લખશું tan alpha is equal to AC by AT. Tan alpha is equal to AC by AT. હવે જો અહીંયા આપણે a net ની વાત કરીએ તો a net ને જો આપણે ટૂંકમાં કહેવું હોય સૂત્રના સ્વરૂપમાં તો આપણે એવું કહી શકીએ કે a net બરાબર dv by dt. મતલબ વેગમાં જે ફેરફાર થાય છે એ વેગમાં થતો ફેરફાર એ આપણને એ નેટ એટલે કે ચોખ્ખો પ્રવેગ આપશે. તો આને તમે આવી રીતે પણ લખી શકો વેગમાં ફેરફારના છેદમાં સમયગાળો એટલે ચોખ્ખો પ્રવેગ. તો અહીંયા જો તમે ત્રણેય પ્રવેગને હવે એક સાથે વિચારશો તો તમને કંઈક પરિણામ મળશે. એ પરિણામને એક વખત આપણે ઝડપથી જોઈ લઈએ. પહેલો પ્રવેગ હતો કેન્દ્રગામી પ્રવેગ AC કેમાં ફેરફાર કરવાથી દિશામાં ફેરફાર અને આ દિશામાં ફેરફાર કરવાથી આપણને સૂત્ર મળતું હતું AC v square by r. AC નું સૂત્ર હતું AC v square by r અથવા v r omega મૂકીએ તો એ આવશે r omega square. ત્યારબાદ બીજો જે આપણે પ્રવેગ લીધો એ લીધો સ્પર્શીય પ્રવેગ. સ્પર્શીય પ્રવેગ એ વેગના મૂલ્યમાં ફેરફાર. વેગના મૂલ્યમાં ફેરફાર તો એના માટે આપણે લખ્યું હતું dv by dt. વેગના મૂલ્યમાં ફેરફાર એટલે dv by dt. અને ત્રીજો જે પ્રવેગ આવશે એ છે a net અને a net માટે આપણે લખશું dv by dt. મતલબ વેગમાં થતા ફેરફાર ના છેદમાં સમયગાળો એ આપણને ચોખ્ખો પ્રવેગ a net આપશે. અને જો a net નું આપણે મૂલ્ય મેળવવું હોય તો a net આવશે a net is equal to at square plus ac square. હવે પ્રવેગના ત્રણેય પ્રકાર પરના કેટલાક ક્વેશ્ચન્સ છે. દાખલા તરીકે પહેલો ક્વેશ્ચન લે કે જેની અંદર તમને આપેલું છે પદાર્થનો વેગ v બરાબર 2t અનુસાર બદલાય છે. ગતિપથની ત્રિજ્યા માની લે r is equal to 9 મીટર છે. તો t બરાબર સોરી 3 સેકન્ડ માટે કેન્દ્રગામી પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ અને a net શોધો. ચાલો તો આના માટે સૌથી પહેલા તો આપણે જે પ્રવેગ શોધવાના છે એ પ્રવેગ માટે સૂત્ર યાદ કરી લે. તો કેન્દ્રગામી પ્રવેગની જો આપણે વાત કરીએ તો કેન્દ્રગામી પ્રવેગ આવશે AC is equal to v square by r. AC is equal to v square by r. તો અહીંયા આપણે સૌથી પહેલા તો વેગ શોધવો પડશે. તો અહીંયા આપણે લખશું t બરાબર 3 સેકન્ડ માટે
વેગ v હોય તો v બરાબર આવશે 2 ગુણ્યા 3 એટલે કે 6 મીટર પર સેકન્ડ. તો અહીંયા AC નું મૂલ્ય મળશે 6 * 6 ડિવાઇડ બાય 9 3 3 2 2 તો AC આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કયો પ્રવેગ આવશે? કેન્દ્ર તરફનો પ્રવેગ એટલે કે કેન્દ્રગામી પ્રવેગ. ત્યારબાદ બીજા પ્રવેગની વાત કરીએ. બીજો આની અંદર તમને પૂછેલો છે એ છે AT. AT ના મૂલ્યની જો આપણે વાત કરવી હોય તો AT નું મૂલ્ય આવશે dv/dt. AT નું મૂલ્ય આવશે dv/dt. વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો. તો dv/dt જો આપણે શોધવું હોય તો અહીંયા તમને v = 2t આપેલું છે. v = 2t તો અહીંયા આપણને મળશે d/dt of 2t. બે અચળ આવે, બે અચળ બહાર આવશે તો AT આવશે 2 * d/dt of t1 તો AT આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યારબાદ ત્રીજું આપણને શોધવાનું કીધું છે એ છે A net. તો A net માટે સૂત્ર આવશે A net = √AC² plus AT². A net = √AC² plus AT². આની અંદર હવે મૂલ્ય મૂકી દે તો અહીંયા આવશે √AC4 plus AT2. 4 નો વર્ગ 16, 16 ને 4 20 એટલે A net આવશે 2√5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જો એની મૂલ્યની સાથે એની દિશા શોધવાની વાત કરીએ તો આવશે tan alpha = AC/AT અથવા alpha = tan inverse AC/AT. તો alpha નું મૂલ્ય શોધીએ. tan inverse AC છે 4 અને AT નું મૂલ્ય છે 2. 2 ઉડી જશે તો alpha આવશે tan inverse 2. તો આવી રીતે AC, AT અને A net નો ક્વેશ્ચન્સ આવે. હવે એક એવો ક્વેશ્ચન છે જેની અંદર આપણને ડાયરેક્ટલી ઓમેગા આપી દીધું હોય. દાખલા તરીકે મૂલ્ય લઈ લઈએ ઓમેગા. ચલો એ જ મૂલ્ય માટે વાત કરીએ. ઓમેગા બરાબર 2t, r બરાબર b = r * ઓમેગા. r બરાબર 2 મીટર હોય તો કેન્દ્રગામી પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ અને A net નું મૂલ્ય શોધો. ચલો તો આના માટે શરૂઆત કરશું. અચ્છા, અહીંયા સમયગાળો આપવાનો રહી ગયો છે કેના માટે? t બરાબર આગળના ક્વેશ્ચનની જેમ જ રકમ લઈ લઉં છું t બરાબર 3 સેકન્ડ માટે. ચલો તો સૌથી પહેલા તો અહીંયા આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે પહેલું સૂત્ર લગાડશું કેન્દ્રગામી પ્રવેગનું. તો કેન્દ્રગામી પ્રવેગ શોધવા માટે એનું સૂત્ર આવશે AC = r * ઓમેગા. AC = r * ઓમેગા. તો અહીંયા ઓમેગા શોધવા માટે t નું મૂલ્ય આપણને આપેલું છે t બરાબર 3, r છે 2 અને ઓમેગા નું મૂલ્ય છે 2t અને સમયગાળો કયો છે 3. તો એ અહીંયા આવશે AC = 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. AC બાદ બીજું મૂલ્ય શોધવાનું છે AT. AT માટે આવશે AT = dv/dt
dt AT is equal to dy dt मतलब d by dt of 2t તો અહીંયા ફરીથી AT નું મૂલ્ય આવશે AT is equal to 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યારબાદ ત્રીજો આપણને ગોતવાનું કીધું છે એ છે A net એટલે ચોખ્ખો પ્રવેગ અને ચોખ્ખો પ્રવેગ આપણને મળશે અંડર રૂટ ઓફ AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર. તો AC સ્ક્વેર પ્લસ AT સ્ક્વેર એટલે એ આવશે અંડર રૂટ ઓફ 144 પ્લસ 4 અંડર રૂટ ઓફ 148 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ અહીંયા અત્યાર સુધીમાં આપણે જે બે ક્વેશ્ચન લીધા એના ઉપરથી એ ક્લિયર કરવાનું હતું કે ડાયરેક્ટ જો તમને રેખીય વેગના સ્વરૂપમાં સૂત્ર આપેલું હોય તો ત્યાં સૂત્ર આવશે AC r × અને જો કોણીય વેગના સ્વરૂપમાં સૂત્ર આપેલું હોય તો ત્યાં સૂત્ર આવશે AC v²/r. અચ્છા અહીંયા ફરીથી એક વખત ઓકે v તો વેગનું મૂલ્ય આવશે v r ω. ચલો અહીંયા કરેક્શન કરવું પડશે. વેગનું મૂલ્ય આવશે v r ω અને જો v r ω હોય તો અહીંયા આપણે ફરીથી મૂલ્ય લખવું પડશે d/dt of r નું મૂલ્ય કેટલું છે 2 અને ઓમેગા નું મૂલ્ય છે 2t મતલબ આ જવાબ આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે અહીંયા થશે 16 અને અહીંયા 16 હોય તો આ આન્સર આવશે 160. તો જો તમને વેગ ડાયરેક્ટ વેગ આપેલો હોય તો એના માટે AC નું સૂત્ર v²/r અને ઓમેગા આપેલું હોય કોણીય વેગ તો એના માટે સૂત્ર આવશે AC r ω. હવે ફરીથી એક ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે અલગ રીતનો એક ક્વેશ્ચન વિચારીએ તો માની લે કે તમને ઓમેગા નું મૂલ્ય આપેલું છે. ઓમેગા એ સમય ઉપર આધારિત છે. ઓમેગા બરાબર 2t. ગતિપથની ત્રિજ્યા લઈ લઈએ r 2 મીટર 2 મીટરનો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જ્યારે ATA એ નેટ સાથે 37 ડિગ્રીનો કોણ બનાવેલ હોય ત્યારે સમય t શોધો. તમને અહીંયા આપેલું છે એ t એ નેટ સાથે 37 ડિગ્રીનો કોણ છે. AT AC તમને આપેલો છે ખૂણો 37 ડિગ્રીનો આવશે એ નેટ. અને એ નેટ ની જો આપણે વાત કરીએ તો એ નેટ માટે આપણી પાસે સૂત્ર છે એ નેટ AC/AT. તો સોરી tan alpha AC/AT. તો એના માટે સૌથી પહેલા આપણે AC અને AT નું મૂલ્ય શોધવું પડશે.
તો AC નું મૂલ્ય જો આપણે લખીએ તો AC માટે અહીંયા તમને ઓમેગા આપેલું છે એટલે હું લખીશ AC R ઓમેગા, અને જો AC R ઓમેગા લખીએ તો ઓમેગા નું મૂલ્ય આપેલું છે 2t, 2 into 2t, તો AC આવશે 4t. ત્યારબાદ બીજું ગોતીએ AT, તો એ t ના મૂલ્યની જો આપણે વાત કરીએ તો એ આવશે dv/dt. ફરીથી અહીંયા v R ઓમેગા, જો v R into ઓમેગા હોય તો એ આવશે 2 into 2t d/dt of 2 into 2t, मतलब AT નું મૂલ્ય આવશે 4. હવે અહીંયા આપણે ફરીથી જો સૂત્ર લખશું તો સૂત્ર આવશે 1037 is equal to AC/AT. 1037 is equal to AC/AT. અને જો 1037 AC/AT હોય તો AC માટે આપણી પાસે સૂત્ર છે AC is equal to R omega square. AC નું સૂત્ર આવશે R omega square, એટલે અહીંયા આવશે 4t square અથવા 8t square. તો એના માટે અહીંયા આપણે લખશું AC 8t square divide by AT 4, અને 1037 તો 37 ડિગ્રી માટે ફરીથી એક વખત ટ્રાયેંગલ ને યાદ કરી લે. 37 ડિગ્રી એટલે સામેની બાજુ આવે 4, સામેની બાજુ આવશે 3, પાસેની બાજુ 4 અને 5, તો 1037 એ આવશે 3/4. તો અહીંયા લખશું 3/4. 4 બે કેન્સલ થઈ જશે. t square is equal to 8/3, તો t is equal to આવશે under root of 8/3 સેકન્ડ. તો આ એક પ્રકારનો ક્વેશ્ચન થાય કે જેની અંદર તમને ઓમેગા અને r આપેલા હોય અને એક પર્ટિક્યુલર સમય તમને શોધવાનું કીધું હોય જ્યારે તમને AC નો અથવા AT નો એ નેટ સાથેનો કોણ આપેલો હોય. હવે પ્રવેગના 3 પ્રકાર જોયા બાદ આપણે ચોથા પ્રકારની વાત કરીએ તો જે ચોથો પ્રકાર છે એ આવશે કોણીય પ્રવેગ આલ્ફા. તો જો કોણીય પ્રવેગની વાત કરવી હોય તો એના માટે સૌથી પહેલા આપણે થોડી એવી રેખીય ગતિ અને વર્તુળાકાર ગતિ બંનેને થોડી કમ્પેર કરીએ, બંનેને થોડી સરખાવીએ. રેખીય ગતિ અને વર્તુળાકાર ગતિ. તો જો રેખીય ગતિની આપણે વાત કરીએ તો રેખીય ગતિમાં સ્થાનાંતર થીટા હતું. રેખીય ગતિમાં સ્થાનાંતર s હતું. વર્તુળાકાર ગતિમાં કોણીય સ્થાનાંતર થીટા. ત્યારબાદ રેખીય ગતિમાં આપણે વેગને v વડે લખતા હતા. વર્તુળાકાર ગતિમાં કોણીય વેગ ઓમેગા આવશે. જો અહીંયા વેગનું સૂત્ર લખવું હોય તો વેગનું સૂત્ર આપણે લખીએ છીએ ds/dt અથવા dx/dt. તો અહીંયા ઓમેગા નું સૂત્ર આવશે ઓમેગા dθ/dt. ત્યારબાદ વેગ પછી જો આપણે વાત કરીએ તો વેગના છેદમાં સમય
એટલે એ આવશે પ્રવેગ. તો રેખીય પ્રવેગને એ વડે દર્શાવીએ છીએ, તો કોણીય પ્રવેગને આપણે દર્શાવીએ છીએ આલ્ફા વડે. રેખીય પ્રવેગ માટે જો સૂત્ર લખીએ તો એ આવશે a dv/dt. તો અહીંયા કોણીય પ્રવેગ આલ્ફા આવશે d ω/dt. અને જો અહીંયા સરેરાશ પ્રવેગની વાત કરીએ તો એ આવશે ડેલ્ટા v/Δt. અને સરેરાશ કોણીય પ્રવેગની આપણે વાત કરીએ આલ્ફા એવરેજ, તો એ આવશે ડેલ્ટા ω/Δt. હવે ફરીથી અહીંયા આપણે કોણીય પ્રવેગ મતલબ કોણીય તત્કાલીન પ્રવેગ અને કોણીય સરેરાશ પ્રવેગની જે વાત કરેલી છે એના ઉપરનો એક ક્વેશ્ચન છે. દાખલા તરીકે તમને ઓમેગા નું મૂલ્ય ડાયરેક્ટ આપી દીધું છે. ઓમેગા t ચલો ઓમેગા નું મૂલ્ય લઈએ છીએ t² + 1 માટે. ઓમેગા નું મૂલ્ય t² + 1 હોય તો t બરાબર 2 સેકન્ડ દરમિયાન કોણીય પ્રવેગ અને t બરાબર 2 સેકન્ડે કોણીય પ્રવેગ શોધો. સૌથી પહેલી આપણે વાત કરીએ t બરાબર 2 સેકન્ડ દરમિયાન કોણીય પ્રવેગ. તો t બરાબર 2 સેકન્ડ દરમિયાન કોણીય પ્રવેગની જો આપણે વાત કરવી હોય તો ત્યાં લખવું પડશે ω2 - ω1 / t2 - t1. ω2 એટલે એ આવશે t બરાબર 2 સેકન્ડ. તો અહીંયા આપણે લખશું 2² + 1 - t બરાબર 0 / 2 - 0. આવશે +1 અને -1 બંને કેન્સલ થઈ જશે. 4/2 મતલબ આલ્ફા નું મૂલ્ય આવશે 2 રેડિયન/સેકન્ડ સ્ક્વેર. ચલો ત્યારબાદ તત્કાલીન પ્રવેગની જો આપણે વાત કરીએ, આજે આપણને મળ્યું એ મળશે આલ્ફા એવરેજ 2 સેકન્ડ દરમિયાન. તત્કાલીન પ્રવેગની વાત કરીએ તો એ સૂત્ર આવશે d ω/dt. જો d ω/dt હોય તો ઓમેગા આપણને આપેલું છે t² + 1. તો અહીંયા લખશું d/dt of t² + 1. t² + 1 એટલે એ આવશે 2t. તો તત્કાલીન પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે 4 રેડિયન/સેકન્ડ સ્ક્વેર. તો આવી રીતે આપણે સરેરાશ કોણીય પ્રવેગ અને તત્કાલીન કોણીય પ્રવેગ શોધી શકીએ. આ પ્રવેગનો ચોથો પ્રકાર આવશે. તો અત્યાર સુધીમાં આપણે પ્રવેગના કુલ 4 પ્રકારની ચર્ચા કરેલી છે. હવે ફરીથી એક નવો કન્સેપ્ટ જોઈ અને આજનો લેક્ચર પૂર્ણ કરીશું. હવે ફરી એક વખત એક છેલ્લું પરિણામ આજના લેક્ચરનું મેળવવું છે. તો એના માટે હું અહીંયા ફરીથી રેખીય ગતિ અને વર્તુળાકાર ગતિને બંનેને કમ્પેર કરું છું. રેખીય ગતિ માટે જો આપણે વાત કરીએ તો રેખીય ગતિમાં સ્થાનાંતર s હતું. વર્તુળાકાર ગતિમાં
કોણીય સ્થાનાંતર થીટા હતું. ત્યારબાદ અહીંયા આપણે સૂત્ર લખતા હતા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે થીટા બરાબર s બાય r. તો અહીંયા આપણને સૂત્ર મળતું હતું s r into theta. s r into theta. ત્યારબાદ રેખીય ગતિમાં વેગ v તો કોણીય વેગ ઓમેગા, તો એના ઉપરથી આપણને સૂત્ર મળ્યું v r ઓમેગા. ત્યારબાદ જો અહીંયા પ્રવેગને a વડે દર્શાવીએ તો અહીંયા પ્રવેગ આલ્ફા આવશે, તો અહીંયા આપણને સૂત્ર મળશે a r into આલ્ફા. પ્રવેગનું સૂત્ર મળશે a r into આલ્ફા. અને જો a r into આલ્ફા હોય તો આનો મતલબ એ થાય કે આ પ્રવેગ એ કયો પ્રવેગ હોવો જોઈએ. તો અહીંયા આપણે બે શક્યતાઓ વિચારી શકીએ કે આ પ્રવેગ એ કયો પ્રવેગ હશે, કેન્દ્રગામી પ્રવેગ કે સ્પર્શીય પ્રવેગ. તો એના માટે આ પ્રવેગ મેળવો કેવી રીતે એ આપણે વિચારવું પડશે. તો એ પ્રવેગ મેળવવા માટે આપણે શું લીધેલું છે, dv by dt. મતલબ આ જે પ્રવેગ છે એ પ્રવેગ કેની દિશામાંનો પ્રવેગ છે, તો એ આવશે વેગની દિશામાંનો પ્રવેગ. અને જો એ વેગની દિશામાંનો પ્રવેગ હોય તો વેગની દિશામાં કયો પ્રવેગ છે એ આવશે at. મતલબ આ પ્રવેગ ac હોઈ શકે નહીં. તો હવે આપણે ફરીથી સૂત્ર લખશું, a ને બદલે at r into alpha. તો આ એક આપણને પરિણામ મળશે at r into alpha. હવે એક છેલ્લો કન્સેપ્ચ્યુઅલ સવાલ જોઈ લે. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન એવો પૂછેલો હોય કે જો વેગનું મૂલ્ય અચળ હોય, જો વેગનું મૂલ્ય અચળ હોય તો ac at a net અને આલ્ફા, ac at a net અને આલ્ફા ના મૂલ્યો શૂન્ય કે અશૂન્ય હોય. તો અહીંયા સૌથી પહેલા તો તમને આપેલું છે વેગનું મૂલ્ય જે છે એ અચળ છે. વેગનું મૂલ્ય અચળ છે એનો મતલબ આપણે અહીંયા સૂત્ર લખશું ac v square by r. જો ac v square by r હોય તો આનો મતલબ એવો થાય કે ac નું મૂલ્ય તમને અશૂન્ય મળશે, કારણ કે વેગનું મૂલ્ય કંઈક છે. ત્યારબાદ at ની જો આપણે વાત કરીએ તો at નું આપણને સૂત્ર મળેલું હતું dv by dt. વેગના મૂલ્યના ફેરફારના છેદમાં સમયગાળો. અહીંયા વેગ અચળ છે તો એમાં ફેરફાર કેવો, શૂન્ય. મતલબ at નું મૂલ્ય કેવું મળશે, શૂન્ય મળશે. જો ac નું મૂલ્ય અશૂન્ય હોય, at નું મૂલ્ય શૂન્ય હોય તો સ્વાભાવિક છે a net નું મૂલ્ય કેટલું મળશે, અશૂન્ય. અને આ a net નું મૂલ્ય કેટલું આવે, √ac જેટલું. ત્યારબાદ આલ્ફા ની જો આપણે વાત કરીએ તો આલ્ફા એ કેવી રીતે મળે, તો આલ્ફા માટે આપણે લખશું આલ્ફા d omega by dt. જો આલ્ફા d omega by dt હોય તો અહીંયા વેગનું મૂલ્ય અચળ છે. વેગનું મૂલ્ય અચળ તો અહીંયા લખાય ફરીથી omega v r omega v by r, એટલે d by dt of v by r. r અચળ છે તો એ આવશે 1/r into d by dt of v. પરંતુ તમને અહીંયા આપેલો શું છે, વેગ કેવો છે, અચળ. જો વેગનું મૂલ્ય અચળ હોય તો આખું પદ કેવું થઈ જશે, શૂન્ય. મતલબ અહીંયા આપણને આલ્ફા નું મૂલ્ય પણ કેવું મળશે, શૂન્ય મળશે. તો આવી રીતે એક કન્સેપ્ટ વાઇઝ ક્વેશ્ચન પૂછી શકાય કે જો આ મૂલ્ય આટલું હોય અથવા તો આવા કંઈક પરિણામો હોય તો એના માટે ચારે ચાર પ્રવેગો કેવા હોઈ શકે. હવે
આજના લેક્ચરની અંદર પ્રવેગના 4 પ્રકારોની ચર્ચા કર્યા બાદ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી વર્તુળાકાર ગતિની અંદર જ વર્તુળાકાર ગતિના ત્રીજા લેક્ચરમાં મળીએ છીએ. તો આવતા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.